સરકારની જાહેરાત પછી પણ આંદોલન કરી રહેલા ખેડૂતો હવે અડગ જોવા મળી રહ્યા છે। મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત છે કે જ્યાં હજુ સુધી પરિપત્ર જાહેર ન કરાયું હોવાથી ખેડૂતો આંદોલન નહીં છોડે। પરિપત્રનો અભ્યાસ કરીને ખેડૂતો આગળનો નિર્ણય લેશે તેવી વાત મેહુલ અમૃત્યા કરવામાં આવી છે। પરિપત્ર ન મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રહેશે। સરકારની જાહેરાતમાં ખેડૂતોની માંગનો સમાવેશ ન થતો હોવાનો નિલેશ એરવાડિયાએ દાવો કર્યો છે। સરકારના નિર્ણય અંગે ખેડૂતો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। સરકારશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપવામાં આવેલી છે બરોબર, પરંતુ હજી સુધી પરિપત્ર આવેલ નથી। એટલે પરિપત્ર આવી જાય તે પછી આ પરિપત્ર ગુજરાતના તમામ ખેડૂતોને લાગુ પડે છે। એટલે તમામ ખેડૂતોનો અભ્યાસ કરશે, અભ્યાસ થઈ જશે પછી સાથે મળીને ખેડૂતો નક્કી કરશે કે આગળ શું કરવું। જ્યાં સુધી પરિપત્રની નકલ સર્ક્યુલર ન મળે ત્યાં સુધી આ ઉપવાસ છાવણી ચાલુ છે। આપના ટીવીના માધ્યમથી જ અમને મેસેજ મળ્યા છે મીડિયા મિત્રો દ્વારા જ, અને એનું અમે ફક્ત લેસન કર્યું છે, પણ જ્યાં સુધી ઓન પેપર ગવર્મેન્ટ એપ્રુવેડ ના આવે ત્યાં સુધી વેલિડ ગણાય નહીં। એટલે આવ્યા પછી અને ગુજરાતના ખેડૂતો સાથે સમગ્ર ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આગળ વધશું। અમારી માંગણીઓનો અહીંયા ક્યાંય સમાવેશ થતો નથી, છતાંય અમે ખેડૂતો સાથે ચર્ચા કરશું ને આગળની રણનીતિ બનાવશું।